દાંતીવાડાના ડેરી ગામમાં ડિગ્રી વિનાનો દવાખાનું ચલાવતા બોગસ તબીબને એસઓજીએ ઝડપી પાડ્યો. બોગસ ડોક્ટર ઝડપાયો. દાંતીવાડાના ડેરી ગામમાં ડિગ્રી વિનાના દવાખાના ચલાવતા બોગસ તબીબને એસઓજીએ ઝડપી પાડ્યો. મેડિકલ સાધનો, દવાઓ અને ઇન્જેક્શનો જપ્ત. 18,357 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. દાંતીવાડા, પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર બોગસ ડોક્ટરો બેઠા છે. સ્થાનિક આરોગ્ય વિભાગની જાણે રહેમ નજર હોય તેમ અહીંયા ઉઘાડ પગાર ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. ત્યારે બુધવારે બાતમીના આધારે એસઓજીએ ડેરી ગામે રેડ કરતા ડિગ્રી વિનાનો એક ડોક્ટર ઝડપી પાડ્યો છે. ડેરી ગામે લખમાજી રબારીના મકાનમાં ભાડે રાખી વર્ષોથી આ જગ્યા પર ડિગ્રી વિનાના દવાખાનું ચલાવતા બોગસ તબીબ સુપ્રભાત ગોપાલ બિસ્વાસ, ઉંમર વર્ષ 32, મૂળ રહે 54 કે આખરીની પાસે, જનાપુર, સિહોરી, રાજસ્થાન વાળાને એસઓજી ઝડપી પાડ્યો હતો. જેની પાસે મેડિકલ સાધનો, દવાઓ, ઇન્જેક્શનો જપ્ત કરી કુલ મળી ₹18,357નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોગસ ડોક્ટર સુપ્રભાત એસઓજી પોલીસની કાર્યવાહી દરમિયાન એલોપેથી તબીબની પ્રેક્ટિસ કરવા અંગેનું સર્ટિફિકેટ અને મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરી શક્યો ન હતો. જેથી પાલનપુર એસઓજીની ટીમના પીએસઆઈ SM પાંચિયા સાથે પોલીસ જવાનો જામાભાઈ, વિનોદભાઈ અને નટવરભાઈની ટીમે આ બોગસ ડોક્ટરને ઝડપી પાડી દાંતીવાડા પોલીસને હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર આવા ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરની હાટડીઓ ધમધમી રહી છે. આવા બની બેઠેલા ડોક્ટરો ગામડાની ભોળી પ્રજાને બિનજરૂરી ભારે ઇન્જેક્શનોને બાટલા ચડાવી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિગ્રી વિનાના આવા લેભાગુ ડોક્ટરો સામે તાત્કાલિક કાર્યવાહી કરી તેમની હાટડીઓ બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. પરપ્રાંતિયોને મકાન ભાડે આપ્યા પહેલા સ્થાનિક પોલીસને જાણ નથી કરાતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મકાન ભાડા પર લઈ અન્ય રાજ્યના આવા બોગસ ડોક્ટરો ડિગ્રી વિનાના દવાખાના ખોલી લોકોની સારવાર કરી રહ્યા છે. જોકે પરપ્રાંતિયોને મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે ગ્રામ પંચાયતને સ્થાનિક પોલીસને પણ જાણ કરવાની હોય તે કરાતી નથી. સ્થાનિક પોલીસ પણ બહારના રાજ્યના આવા લોકોની નોંધ રાખવામાં જાગૃતતા દાખવતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જેથી આવા મકાન માલિકો સામે પણ પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી છે. આરોગ્ય તંત્રના ચારે હાથ માથે દાંતીવાડા તાલુકામાં નાના મોટા દરેક ગામમાં બોગસ ડોક્ટરની હાટડીઓ ધમધમી રહી છે. સ્થાનિક આરોગ્ય તંત્ર આવા ડોક્ટરોને છાવરી રહ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. અહીં આરોગ્ય વિભાગના ચારે હાથ માથે હોય તેવા આવા બોગસ ડોક્ટરો બિંદાસપણે પોતાની હાટડીઓ જમાવીને બેઠા છે અને ગામડાની ભોળી અને અભણ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, બરઠકડી, બનાસકાંઠા.